તો રામ રામ ને જય માતાજી। કેમ છો મારા વાલા? બધા મજામાં? બધા મજામાં રહેવાનું એનું કારણ છે કે દિવાળી પછી વરસાદ જે થાય માવઠું હોય તો ખેડૂતોને ઘણી બધી નુકસાની આવી અને અત્યારે ખેતી પણ બહુ છે। ઘઉં, મગફળી, કપાસ ગમે તે આપણે માલધોરની નીર પણ પકડી ગઈ છે એટલે આજે ખેતીવાડી 4 મહિનાની ઉપર આપણે નુકસાન આવ્યું છે। તો મજામાં તો ન જ હોય પણ હવે તો કુદરતના ઘરનું છે, આપણું કંઈ હાલે નહીં। તો થોડું થોડું માવઠું થઈ ગયું છે અને અત્યારે બપોરો કરવા બેસી ગયા છે। ઠંડી પણ લાગતી હતી કારખાનેથી કામેથી આવી ટિફિન ખોલીને હવે બપોરો કરવા બેઠા કે બપોરામાં છે અમારે ભીંડાનું શાક અને બાજરાના રોટલા, ઘઉંની રોટલી અને આમાં થઈ ગયા છે નરસિંહ કાકા ખીર। એટલે એને ભેંસ વિહાણી હતી ને તો જાયનું કર્યું એટલે અમારે વરસાદી પાનભાઈ હવે ખીર જાવા આવ્યા પાનભાઈ તો ખીર આપી મસ્ત મજાની નરસિંહ કાકા। હવે આપણે વિડીયો શૂટિંગ કર્યાનું તો એનું કારણ છે કે આપણે જવાનું હતું નોકરી, એટલે નોકરી એટલે વેગળા કરવા માટે કામ કાર તે માટે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો। હવે આપણે ફરી આવશું ત્યારે વિડીયો શૂટ કરશું અને કાલના દિવસે આપણે પેમેન્ટ પણ ઉપાડવા જવાનું છે, બીજું પેમેન્ટ એનો પણ તમને વિડીયો બતાવશું। વિડીયો જોતા રહીજો કે તમારા બધાના સપોર્ટથી અને તમારા બધાના સપોર્ટ અને માતાજી ભગવાનની દયાથી મારે બીજા પેમેન્ટની પણ તૈયારી છે અને કાલે પેમેન્ટ ઉપાડી અને હું બ્લોગ બનાવી જોરદાર। તો બધાને જય રામાપીર, જય મહાકાળીમાં, જય ચામુંડમાં, જય સતીપાનભાઈ। તો આવું જ આવું તમે સપોર્ટ કરતા રહ્યો તો આપણી ચેનલ તો બીજું પેમેન્ટ આવી ગયું છે, હવે ત્રીજા પેમેન્ટની તૈયારી છે અને ઇનામની પણ તૈયારી છે। 5 તારીખ 11મો મહિનો 2025ના રોજ સાંજે લેલારા ગામ લકી ડ્રો એટલે આપણે ભગવાન માતાજીની દયા અને ફૂઈબાની દયા અને સુરક્ષા દાદાના આશીર્વાદ અને મહાકાળીમાની કૃપા, ચામુંડમાની દયા ત્યાંથી આપણે એક્ટિવા લાવ્યું હતું ત્યાં ગામ છે જુઓ તો અહીંયા પણ આપણે જવાના છે। તો અત્યારે બપોર કરવા બેઠા અને મગફળી આપણે લાવ્યા હતા જેપર ગામ મળી આસુબેનના ગામથી ત્યાં જેપર કરતી ગૃહ હતું પણ મોટો અફસોસ થયો કે ગામમાં કોઈ વસ્તુ લાવી નહીં, થોડી મોટી વસ્તુ લાવી હોય તો મજા આવે, નાની વસ્તુ લાવી કોઈ વાંધો નહીં। હવે વેલારા ગામ મોટી વસ્તુ લાવશે પણ અત્યારે આસુબેન કેમેરામેન ની હશે મગફળી બાફા મેકી દીધી ગેસ ઉપર, ગેસ બેન દેખાડશે। આપણે જોઈએ બાફા મેક દીધી મગફળી તો સડવાઈ આવી ગઈ। જો તાજી તાજી મગફળી મસ્ત કની મગફળી હે સામો અમે બપોરે કરવા બેઠા છીએ। તો બાય બાય બધાને, આમ જય માતાજી બધાને। આજે જો વરસાદ જેવું હે આપણે અને જો આપણે આજે મારી મમ્મીને ખોખા લાયા હતા ઠેલી ભરી તે એનું આજે આપણે મુહૂર્ત કરી નાખ્યું છે એટલે બાફા મેકી દીધા છે। એટલે આપણે જો તારે બાફા મેકી દીધા છે ખોખા, મારી નાનીએ બાફા મેકી દીધા ખોખા ને મારી નાની કે મેં કીધું આ વરસાદ જેવું હે ને તો નાની હાલો આપણે ખોખા બાફા મેકી દે એટલે મજા આવશે ખાવા। અત્યારે જો અત્યારે વરસાદ આપણે વહી ગયો છે, હમણાં ચાલુ જતું બધું વરસાદ જો આખું પલારીને વહી ગયો, આખું ફર્યું બધું આપણે એટલે જો આખું ફર્યું આપણે પલળી ગયું છે લીલું લીલું છે। જો આપણે રસોડામાં આપણે ખોખા બાફા મેકી દીધા છે, હવે અત્યારે ઘડીક ખમીર સડશે, અત્યારે સડવાઈ આવી છે તો આપણે સડી જાય પછી આપણે વિડીયો બનાવશું। બાય બાય, રામ રામ ને જય માતાજી। જો આ ઢોકળા બનાવવાના મેથીના, આ મેથી આ મીઠું નાખ્યું અને હવે આ મસાલો નાખવાનો, મસાલો હળદર અને હવે આ મેથી મરચું નાખવાનું, મરચું નાખીને પછી હાંજ પડી ગઈ છે ને અમાર સુઈબેન જો બટેકા લઈને દડે રંબે છે। જો ક્યાં કરે દડા બટેકા ને દાડો સમજે છે। નાનકણ નાની ઢોકરા મના રામ રામ જય માતાજી ને રામ રામ જય માતાજી। ઢોકળા બનાવવા લોટ બાંધવાનું ચાલુ કરતી ઢોકળા બનાવવા સુઈબેન દડે રંબે છે। સુઈબેન તો દડે રંબે। આમાં હું પાણી મેક દીધું એમાં આધા મૂકી લાલ કો જો અમાર સુઈબેન દડે રંબે છે। આ સુઈબેન આ શિવાની
એ દડે રંબે હે એ શિવા દડે રંબેસ હે દડે રંબે માસી બેન જો દડે રંબે હે બટેકા સમજીને જો ગા કર દીધો દડો બીજા 7:40 થઈ ગઈ અને વારો કરવા બેસી ગયા અમારા રસોડામાં. તો તો ચોમાસું જ નથી જતું મને એવું લાગે છે. આ તો માવઠું કહેવાય અમે દિવાળી પછી. જો આજે બનાવ્યા માવઠાના ઢોકળા મસ્ત મજાના મેથીના ઢોકળા. નકર શિયાળામાં સારું લાગે પણ શિયાળો જ હવે બેસી ગયો હે. રામ રામ બેન. અમારે આવી ગયા શિવાની બેન. રામ રામ કરો. જય માતાજી. આમાં વિડીયોમાં જોવો. આમાં જય માતાજી. બાય બાય કરો. હા બાય બાય. આ છે ધ્રુવીબેન ના બેન અને હરગવાનું શાક પણ બનાવ્યું મસ્ત મજાનું કોરું મોરું જો. આમાં રસાવાળું એટલે કઢી ઢોકળા બનાવ્યા મસ્ત મજાના. કેમ કે નગર શિયાળો હોય ને બહુ મજા આવી જાય ઢોકળા ખાવાની. આશુબેન પણ ટાઈપના બેઠા છે અને બાજરાના રોટલા મસ્ત મજાના બનાવી નાખ્યા. આમાં છે દૂધ. હાલો હવે વારું કરવાનું બેસી ગયા છે બધા. તો વારું કરવા માટે આવી જાઓ. કોમેન્ટ કરજો. હા અમારું રસોડું ફેવરેટ અમારું રસોડું છે.